નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચેનલ પર ભંડારાનું આયોજન કરવું પડશે। સાંજે 5:05 વાગ્યા પછી તમે સવારે વધુ સમય વિતાવી શકશો। જે દૂર આવવાનું છે તે તમે તમારી આંખોમાં જોશો અને તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે। પણ મિત્રો, ચાલો તમને બધાને જણાવીએ કે આ ઘટના દર વર્ષે બની હતી। તમે ટૂંક સમયમાં આખા ગામમાં હશો। ખૂબ સારા સમાચાર છે કે આપણે ભંડારાનું આયોજન કરવું પડશે। અમે તમારા બધા મિત્રો માટે લાવ્યા છીએ। વર્ષોથી તમે કંઈક અજાણ છો। આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું કે અને તેની સાથે બમણું તમારા માટે સારા સમાચાર એ છે કે આજે સાંજે 5:05 વાગ્યે, કારણ કે તમારા બધાના જીવનમાં ખુશી છે, એક એવો સમય આવવાનો છે। આ સમય તમને લાભ આપશે। અમે તમને તે કેવી રીતે લેવું તે વિશે બધું જણાવીશું। જો તમે મને તમારા જીવન વિશે વિગતવાર કહી શકો તો મહત્વપૂર્ણ સમયમાંથી થોડો કિંમતી સમય હું આજે આ વિડિયો કાઢીને અંત સુધી જોઈશ। તો મિત્રો, અમારા પર વિશ્વાસ કરો, તમે બધા તમારું જીવન ગરીબીના ફૂલોની જેમ સુગંધિત થશે। રાજા બનીશ પણ વિડિયો શરૂ કરીને માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, હા પ્રિય ભક્ત, સૌ પ્રથમ વિડિયો જુઓ। કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો। કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકપણે લખો। તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। મિત્રો, આખા પરિવારને તે મળશે। ચાલો આપણે બધાને કહીએ કે આપણું જીવન ભગવાન વિનાનું છે। આપણે ગમે તે કરીએ તો પણ તે અધૂરું છે। પણ જ્યાં સુધી ભગવાનનો આશીર્વાદ આપણા પર છે તો પછી આપણે આ દુનિયામાં ઈચ્છીએ તો પણ એવું થતું નથી। હું કંઈ કરી શકીશ નહીં, કારણ કે મિત્રો, આ દુનિયાનો સર્જનહાર ભગવાન અને મિત્રો છે। ભગવાન તમારા જીવનકાળ દરમિયાન તમારા બધાને આશીર્વાદ આપે। આશીર્વાદ મિત્રો, ભલે આ તમારી સાથે પણ બને, તમને કદાચ ખબર નહીં હોય, પણ હવે તમારે તે જાણવું જોઈએ, કારણ કે મિત્રો, તમે ક્યાં સુધી તમારું જીવન જીવતા રહેશો? પીડા અને પીડામાં સમસ્યાઓનો સામનો કરવો। હવે તમે ભગવાને જે આપ્યું છે તે કરતા રહેશો। આ સંકેતો અને ભગવાન તમને જે કંઈ આશીર્વાદ આપે છે તે સમજો। હું તેમને જીવનમાં ખુશીઓ આપવા માંગુ છું। આભાર તરીકે ભોજન સ્વીકારો, તેનો અર્થ એ છે કે ભગવાનનો આભાર માનવો, તેના માટે સંકેત સ્વીકારો અને તમારા જીવનમાં પ્રગતિ કરો, ખુશી મેળવો। હા મિત્રો, ભગવાનને આ વાત કહો, હે ભગવાન, આપણે જે પણ ભૂલ કરી છે, જે બન્યું તેના માટે અમે માફી માંગીએ છીએ, પણ હવે આપણા જીવનમાં કોઈ દુઃખ ન રહેવા દો। આ માટે અમે તમારા ચરણોમાં માથું નમાવીએ છીએ। નમન કરીને ઊભા રહો। મિત્રો, તમારા બધા માટે એક ભગવાન છે, હંમેશા જીવન પર નજર રાખે છે અને તે ભગવાન તમારા જીવનમાં આ જ ઈચ્છે છે। આ દરમિયાન ખુશી મેળવો। બ્રહ્માંડમાં એવો કોઈ વ્યક્તિ નથી જે તમારી પાસે તમારા જેવું જ હૃદય છે। તમારી પાસે ખુલ્લું હૃદય છે। હું એક માણસ છું, મારું હૃદય સંપૂર્ણપણે સ્વચ્છ છે। લોકો ગમે તે કહે, તમે તેમના ભાષણોથી પ્રભાવિત થશો। યુટ્યુબ પર પણ હજુ પણ ઘણા લોકો આવી મોટી મોટી વાતો કહે છે જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો। આપણે તે કરી શકીએ છીએ, પણ મિત્રો, યાદ રાખો કે દરેક માણસ આપણી જેમ માહિતી આપતો નથી। તો તમારે અમારી ચેનલ ધ્યાનથી વાંચવી જોઈએ। તમારી રકમ ગમે તે હોય, પછી કૃપા કરીને રિપોર્ટ કરો અને યુટ્યુબ પર શોધો। તમારા રૂટ સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે। આજના વિડીયોમાં આપણે તમારા જીવનના બાહ્ય પાસાઓની ચર્ચા કરીશું। જે લોકો રહસ્યો કહે છે તે જ સત્ય કહે છે। કેટલાક એવા હશે જેના વિશે તમને ખબર પડશે। તમારા આખા ગામમાં મિજબાનીનું આયોજન। આ કોઈ નાના સારા સમાચાર નથી।
તમારા જીવનનો સૌથી મોટો શુભ સમાચાર એ છે કે જ્યારે તમે જો તમને તેના વિશે સંપૂર્ણપણે ખબર હોય તો આ કળિયુગ તમને ખૂબ જ ટૂંકો લાગશે. કારણ કે મિત્રો, આ કળિયુગમાં તમે ફક્ત અને તું તેના પર રાજ કરશે. આ તારા માટે રહસ્ય નથી. તમારા આખા જીવન માટે એક મૂળભૂત મંત્ર છે. હા મિત્રો, તેઓ કહે છે કે ભગવાન દરેક મનુષ્યને પ્રેમ કરે છે. તેઓ ચોક્કસપણે અંદર કંઈક કૌશલ્ય ઉત્પન્ન કરે છે અને જ્યારે કોઈ માણસોનો પરિચય થાય છે ત્યારે તેમના પ્રગતિનો સમય શરૂ થઈ ગયો છે અને મિત્રો, તમારા જીવનમાં પણ આ સમય આવી ગયો છે. તે એવા મિત્રો હશે જે તમને યાદ હશે. ના, પણ ગયા વર્ષ દરમિયાન આ ભગવાને તમને મોટો અકસ્માત આપ્યો છે. આ દેવતાઓએ જ મને ઘણી વાર બચાવ્યો હતો. તમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા અને તંત્રથી દુશ્મનોનું રક્ષણ કરે છે. તમે શક્તિઓથી સુરક્ષિત છો. તેઓએ તમારી વિરુદ્ધ બનાવેલી યોજનાઓ પણ જાહેર કરી છે. નિષ્ફળ ગયો પણ દુઃખની વાત છે કે આજે પણ તમે આ ભગવાનને ઓળખી શક્યા નથી. તમને ખબર પણ નથી કે તે કોણ છે. તમે સમજી પણ ન શક્યા કે આ દેવતા તમારા ઘરમાં છે. હું ક્યાં રહું છું અને દુઃખ શું છે? વાત એ છે કે તમે અજાણતામાં આવું કંઈક કરી શકો છો. ભૂલો થઈ રહી છે જેના કારણે આ ભગવાન અત્યંત મને ગુસ્સો આવી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે તેઓ જે સંકેતો મોકલે છે તે સમજો. આપેલા સંકેતો પર ધ્યાન આપો જેથી તમારું જીવન માહિતી જે તમને નવી દિશામાં આગળ વધવામાં મદદ કરી શકે છે. આ ભગવાન તમને ઘણી વખત સંકેતો આપે પણ તમે તેમને અવગણી શકો છો અથવા તમે તે ચિહ્નોને ઓળખતા નથી. જો તમે આ હાવભાવ એકવાર જોશો તો તમે જોઈ શકશો. જો તમે સમજો છો તો તમારા જીવનના દરેક પાસામાં મારો વિશ્વાસ કરો. તમારી બધી સમસ્યાઓ, ચિંતાઓ, દુઃખ અને અવરોધો દૂર થશે. તમારા કેટલાક દુશ્મનોનો અંત આવશે. તમારા કેટલાકનો અંત આવશે. આ જાણીને પણ આ તમારું કંઈ બગાડી શકશે નહીં કે આ ભગવાન તમને કઈ ક્ષણે શક્તિ આપે છે. સંકેતો શું સૂચવે છે? અને અહીંથી તમારું મન મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે છેવટે આ ભગવાન કોણ છે અને તે આપણા ઘરમાં કેમ ફરે છે? તેઓ કેવા પ્રકારના સંકેતો આપી રહ્યા છે? આપણે શું શીખવું જોઈએ? અને સૌથી મોટો પ્રશ્ન, વર્તમાન સમયે તમારે આ પગલાં લેવા જોઈએ. આ બધી બાબતોને હાથમાં લેવાની જરૂર છે. આ વિડિયોમાં તમને વિગતવાર માહિતી મળશે. જે કોઈ આ વિડિયો જોશે તે મને મળશે. આ ભગવાન અંત સુધી તેમના જીવનનું ધ્યાન રાખશે. સૌજન્ય અને તેમનું નસીબ ચમકશે. અને કોણ લોકો આ વિડિયોને અવગણશે? અમે ખાતરી આપીએ છીએ કે તમને પસ્તાવો થશે. અરે મિત્રો, હું એવું કંઈ નથી કહી રહ્યો. મારા દરેક શબ્દનું ઊંડા વિશ્લેષણ થતું નથી અને તમારી કુંડળી સંશોધન પર આધારિત છે અને ગ્રહોની સ્થિતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો. અમને સ્પષ્ટ માહિતી મળ્યા પછી કે આ દેવતા હાલમાં તમારા ઘરે આવી રહ્યા છે. તમને એ જાણીને આઘાત લાગશે કે આજ સુધી તમે આ દેવતાની પૂજા કરી છે તેથી તે શક્ય છે. મેં તેને ક્યારેય જોયું નથી અને ક્યારે ઓળખ્યું નથી. પણ ચિંતા ના કરો, બસ આ વિડિયો અંત સુધી જુઓ. જુઓ, તમે બધું સંપૂર્ણપણે સમજી શકશો. અને હા, આગળ વધતા પહેલા અમે તમને કહેવા માંગીએ છીએ કે હું એક નાની વિનંતી કરવા માંગુ છું. જો તમે આપણે જે કહીએ છીએ તેમાં સત્ય અનુભવીએ છીએ તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ગમે. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. અમે સખત મહેનત કરીએ છીએ જેથી તમારી દરેક સમસ્યાનું નિરાકરણ આવે. અમને આશા છે કે તમને સમયસર ઉકેલ મળશે. આ દિશામાં પ્રયાસો કરવામાં આવે છે કે તમારું જીવન શક્ય તેટલી વહેલી તકે કોઈપણ અવરોધો દૂર કરો. અંતે, જો તમે અમારા વિડિયોનો લાભ લો છો, જો આપણે તે લઈ શકતા નથી તો તે આપણી ભૂલ નથી.
કારણ કે અમે દરેક માહિતી પ્રમાણિક રાખીએ છીએ અને તે તમારી પાસે લાવો, પણ જો તમે આખો વિડિયો ન જુઓ તો તમે મહત્વપૂર્ણ માહિતી ચૂકી જાઓ છો અને પછી તમને મળતા લાભોથી તમે વંચિત છો. તો હમણાં અમારી ચેનલ કૃપા કરીને વિડિયોને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. અને હું વચન આપું છું કે જો તમે અમારા વિડિયોઝ ફક્ત એક અઠવાડિયા માટે સતત ઉપલબ્ધ રહેશે. નીચે આપેલા ઉપાયો જુઓ અને તેનું પાલન કરો. તમને લાગશે કે તમારું જીવન મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે. અને જો આવું ન હોય તો તમે અમારો વિડિયો જોઈ શકો છો. ફરી ના જુઓ. હા, અમે આટલી મોટી વાત કહી. મેં આ કહ્યું છે કારણ કે અમારા જ્ઞાન અને તમારા જો તમને ઉપરોક્ત વાતમાં વિશ્વાસ હોય તો મિત્રો, શું તમે આટલું પણ માનો છો? બસ થોડી શ્રદ્ધા રાખો કારણ કે આગામી 5 દિવસ તમારું જીવન હશે. તમારામાં એક પરિવર્તન આવવાનું છે કે સારા સમાચાર તમને જણાવશે કે ભગવાન શનિદેવ કોઈની સાથે છે. તેઓ અન્યાય કરતા નથી અને હવે તેમના ન્યાયમાં આ વિડિયોમાં તમારો પક્ષ ઉપર છે. તમને 2 મોટા સારા સમાચાર મળવાના છે. તો તેને સંપૂર્ણપણે જુઓ. તમે પહેલાથી જ પૂરતું વાંચ્યું છે. મુશ્કેલીઓનો સામનો કર્યો હોય અને જ્યારે તમારી પાસે પૈસા નહોતા ત્યારે લોકો તમારો આદર કરતા હતા. ના, પણ હવે પરિસ્થિતિ બદલાવાની છે. તમારી મહેનત અને સમર્પણને કારણે ગામ અને સમાજમાં જ્યાં તમને પહેલા અવગણવામાં આવ્યા હતા ત્યાં હંગામો થશે. પહેલા ત્યાં આવું થતું હતું, હવે લોકો તમારી પ્રશંસા કરશે. હવે આપણે તમારા વિશે વાત કરીશું, તમારો આદર કરીશું અને તમારો જૂનો સંબંધ ફરી પાછો આવશે. તમને કર મળશે, પણ ધ્યાનમાં રાખો કે જેઓ તમારી વિરુદ્ધ છે તમારા ખરાબ સમયમાં તેઓ ક્યારેય તમારી સાથે નહોતા. ભૂલશો નહીં કે તમે તમારા પોતાના ન બની શકો. આ 5 દિવસમાં ભગવાન શનિદેવ તમારી સાથે રહેશે. તમે જીવનને એક નવી ઊંચાઈ આપવાના છો. રાજાની જેમ જીવો અને સંપત્તિ કમાઓ. તમને ક્યારે આટલી કમી નહીં લાગે. પૈસા આવશે અને તમે તેને ગણીને થાકી જશો. પણ એનાથી તમારા બધા પ્રયત્નોનો અંત નહીં આવે. તમે સફળ થશો અને તમને દરેક દિશામાંથી સફળતા મળશે. આ દિવસોમાં તમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળશે. તમારા ભાગ્યનું તાળું ખુલશે અને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. તમારા કર્મોનું ફળ તમને મળશે. હવે કોઈ ચિંતા નહીં, કારણ કે હવે તે કરવાની કોઈ જરૂર નથી. તમારા બધા કામ ખૂબ સારી રીતે પૂર્ણ થશે. અભિનંદન મિત્રો, બાગેશ્વર ધામે તમારું નામ આપ્યું છે. જો આ ફોર્મ ખોટું હોય તો જો તે સાબિત થશે તો હું મારી દાઢી અને મૂછો મુંડાવી નાખીશ. હું જાતે કાપી નાખીશ. હા મિત્રો, તમને જણાવીશ. હું તમને આગામી 24 કલાકમાં તે આપવા માંગુ છું. અંદર એક મહાન ચમત્કાર થવાનો છે. તમારા જીવનમાં ખૂબ જ હલચલ મચવાની છે. જે થવાનું છે તેની માહિતી માટે હું તમને આ કહીશ. જણાવી દઈએ કે તે બાગેશ્વર બાબા દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું. આજ સુધી આ ફોર્મ ક્યારે ખોટું સાબિત થયું નથી. જો આ વખતે હું ખોટો પડીશ તો હું તમને જાતે કહીશ. હું માંગેલું ઇનામ આપવા તૈયાર છું. ફક્ત એક જ તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. મિત્રો, આપણે આવનારા 24 કલાકમાં જોવું પડશે. તમારા જીવનમાં અદ્ભુત સારા સમાચાર એ જાણીને કે તે તમારા દરવાજા પર ખટખટાવશે. તમે તેના વિશે દોષિત અનુભવશો. તમે તેને નિયંત્રિત કરી શકશો નહીં. હા, આગામી 24 કલાક સુધી તમારા જીવનમાં એટલો મોટો બદલાવ આવશે કે દરેક સ્વપ્ન એક નવા તબક્કામાં પ્રવેશ કરશે. તમે જે પ્રેમ કરતા હતા, આફત હશે પણ તમારા માટે શુભ રહેશે. ત્યાં એક સંકેત હશે કારણ કે હવે તમારે એક પછી એક ક્લિક કરવાનું રહેશે. આપણને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. તે ખૂબ જ મોટા છે. આ સારા સમાચાર હશે કે તમે આખા વિસ્તારમાં જાણીતા થશો. હા, તમને મીઠાઈ વહેંચવાની ફરજ પાડવામાં આવશે. મિત્રો, એ દિવસ દૂર નથી જ્યારે તમને ચારે બાજુ ફક્ત સફળતા જ દેખાશે.
તમે માનશો નહીં કે જે લોકો તમારા દુઃખને જોઈને તેઓએ પીઠ ફેરવી લીધી, હવે હું તમારી સામે ઘૂંટણીએ ઊભો રહીશ. એટલું જ નહીં, તેઓ તમારી આગળ નમન કરશે. તેઓ તમારી પ્રશંસા કરશે અને તમારા ચરણોમાં રહેશે. પરિવર્તન એવું હશે કે તમે તેને તમારી પોતાની આંખોમાં જોશો. તમને વિશ્વાસ નહીં આવે, પણ આ વાત બિલકુલ સાચી છે. આગામી 24 કલાકમાં આ શું થવાનું છે? હા, તમારી બંને આંખોમાંથી આંસુ વહેશે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું, પણ આંસુ દુઃખના નથી પણ ઊંડા આનંદના છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ વધુ અપેક્ષાઓ રાખે છે, જો કોઈને વધુ સફળતા મળે છે, તો તે લાગણીઓને કારણે છે. હું રડી પડ્યો, એટલે જ અમે એવું કહ્યું, તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે. હું તમને એ પણ જણાવી દઉં કે આગામી 24 કલાકમાં તમારા જીવન માટે આશીર્વાદનો સમય, આ સમય પણ ઓછો નથી, તે વરદાન સાબિત થયો છે, કારણ કે તમે ખૂબ નસીબદાર છો. હવે આપણે વિડિયો પર આગળ વધીએ તે પહેલાં મારી પાસે તમારા માટે એક નાની વિનંતી છે. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય માતા કામાખ્યા દેવી ચોક્કસ લખી લો. વિશ્વાસ કરો, તે તમારું જીવન બદલી નાખશે. ધીમે ધીમે સમસ્યાઓ દૂર થશે. મિત્રો, હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. આગામી 24 કલાકમાં તમને મળશે સમાચાર. તમે એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છો જે તમને ખૂબ જ આશ્ચર્યચકિત કરી શકે છે. તમને ખૂબ સારા સમાચાર મળવાના છે કે તમે પોતે, જો હું જૂઠું બોલીશ તો તમે વિચારવા લાગશો, જો તે સાબિત થશે તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ. હું તે કરવા તૈયાર છું, પણ તમારે આ વિડિયો જોવો પડશે. તમારે અંત સુધી જોવું પડશે અને પછી તમને ખબર પડશે તમારી રાહ શું છે. તમારા જીવનમાં ગમે તેટલો દુખાવો કે તકલીફ હોય, મુશ્કેલીઓ ચાલુ છે, હવે તેનો અંત આવશે. અત્યાર સુધી જે અવરોધો તમને રોકી રહ્યા હતા તે હવે દૂર થવાના છે. મને આશા છે કે તમને તેમના ઉકેલો ખૂબ જ જલ્દી મળશે. મને ખબર છે કે તમારે જીવનમાં હોવું જ જોઈએ. મેં ઘણું સહન કર્યું છે, ક્યારેય સાચું સુખ અનુભવ્યું નથી. ના, તમે સતત સંઘર્ષ કરી રહ્યા છો, તમે કમાવો છો, પણ પૈસા ક્યારેય તમારી પાસે આવતા નથી. પૈસાના પ્રવાહ છતાં કોઈ બચતું નથી. કોઈ પણ ખર્ચ અથવા અવરોધ જેનો તમે સામનો કરી શકો છો. આર્થિક રીતે સ્થિર ન રહી શકવું તમને તો દેવી લક્ષ્મી જેવું લાગે છે. તે તમારા ઘરથી દૂર ગઈ હોય તેમ ઉદાસ દેખાતી હતી. હા, પણ મિત્રો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખરેખર આની કોઈ જરૂર નથી, કારણ કે આ વિડિયોમાં આપણે બીજું કંઈક વિગતવાર જણાવીશું. હું તમને બીજી એક વાત સમજાવીશ. જો તમે ખરેખર તમારું જીવન જીવવા માંગતા હો, જો તમે સકારાત્મક પરિવર્તન ઈચ્છો છો, જો તમે દુઃખમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો જો તમને તે અધૂરું લાગે, તો આ જ્ઞાન અને ઉકેલ તમારી ગરીબી તમારા કોઈ કામની નહીં હોય. અને ગરીબીનું સાચું કારણ તમારા પોતાના ઘરમાં છે. એક છુપાયેલ વસ્તુ છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, તમારા ઘરમાં આવી વસ્તુ છે જે આશીર્વાદને ત્યાં આવતા અટકાવી રહ્યું છે અને જેની કારણ કે ઘરમાં હંમેશા ગરીબી અને મુશ્કેલી રહે છે. તે બાકી છે, પણ હવે જરૂર નથી, સમાપ્ત થવાના છે અને તમારું નસીબ હવે છે. માતા 7મા ઘરમાં પ્રવેશ કરવાની છે. લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં એક નવો તબક્કો આવશે. ના, પણ બે મોટા ચમત્કારો જોવા મળશે. તમારા ભાગ્યનું તાળું હવે સંપૂર્ણપણે ખુલ્લું છે. હવે તમે જેને સ્પર્શ કરશો તે વસ્તુ હશે. હવે કોઈ પણ તમારી પાસે આવશે. સમસ્યા હવે મોટી વાત રહેશે નહીં. તમારું ભાગ્ય હશે, ઝડપથી દેખાશે અને દરેક દિશામાંથી તમારા પર હુમલો કરશે. દુનિયામાં હવે સારા સમાચાર મળશે. તમારું નામ બધે જ ચમકશે. ફક્ત તમારું જ તમારા આટલા ભવ્ય પરિવર્તનને યાદ રાખવામાં આવશે.
જીવનમાં આવવાનું છે કારણ કે બાગેશ્વર બાલાજી મહારાજે તમારા માટે એક ખાસ વ્યવસ્થા કરી છે. બાગેશ્વર બાબાએ તમારા માટે પ્રાર્થના કરી છે. બધી પીડા જોઈને મેં તમારા માટે પ્રાર્થના કરી જેથી તમારા જીવનમાં ફક્ત અને ફક્ત ખુશ રહો. એટલે જ મિત્રો, હવે તમારું જીવન ચારે બાજુ ફક્ત આનંદ, ઉજવણી અને સફળતા છે. તે દેખાશે તેની સંપૂર્ણ ગેરંટી છે. મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદ આનાથી તમારી 5 મુખ્ય ઈચ્છાઓ પૂર્ણ થશે. હા મિત્રો, તે તમારી કુંડળીમાં ચાલી રહ્યું છે. એટલો મોટો યોગ બન્યો છે કે હવે તમારું નસીબ ઘોડા કરતાં પણ ઝડપથી દોડવા લાગશે. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમારું નસીબ તમે હવે એક મોટી છલાંગ લગાવવાના છો. ભાગ્ય આકાશમાં ઉડવા માટે તૈયાર છે કારણ કે હવે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થશે. તે આગામી 24 કલાકમાં થવાનું છે. તમારું ભાગ્ય નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. કારણ કે હવે તમારા નામ સાથે એક મોટી વાત જોડાયેલી છે. માહિતી પ્રકાશમાં આવી છે. તો મિત્રો, તમારા માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી શરૂ કરો. છેલ્લી ઘડી સુધી ધ્યાનથી જુઓ. કિંમતને કારણે આને છોડશો નહીં. શાંત મન રાખો. વિડિયોમાં દર્શાવેલ બધું જાણવા માટે જુઓ જેથી તમે હકીકતને સ્પષ્ટ રીતે સમજી શકો. તમારે એ જાણવું અગત્યનું છે કે સર્જકે જે લખ્યું છે તેનાથી કંઈ પણ બદલી શકાતું નથી. પણ એ જ સર્જક હવે તમને આપે છે. તેમણે ખૂબ જ મોટો સંકેત આપ્યો છે. તે સ્પષ્ટ રીતે સૂચવવામાં આવ્યું છે કે તમારે હવે એક ખૂબ જ મોટું આશ્ચર્ય આવવાનું છે. આ જાણીને તમે હવે ખૂબ જ ખુશ થઈ જશો. તમારા અધૂરા સપના સાકાર થવાના છે. કારણ કે તમારી રાહ પૂરી થઈ ગઈ છે. તમારી વર્ષોની તપસ્યા હવે ફળીભૂત થઈ ગઈ છે. બસ તમને 24 કલાક આપીશ અને પછી તમારા જીવનમાં એવું તોફાન આવશે કે બધું જ તે બદલાશે. પણ આ તોફાન નકારાત્મક નહીં હોય. તેના બદલે તે તમને સકારાત્મક દિશામાં ઉપર લઈ જશે. યાદ રાખો, તમારી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તે ચોક્કસ પરિણામ આપશે. ચોક્કસપણે શક્ય છે કે પરિણામ આવશે. તમને તે તરત જ નહીં મળે, પણ સમય આવશે ત્યારે તમને તે મળશે. તો સૌ પ્રથમ તમારે આ નિર્ણય લેવો પડશે. તમારે ક્યારેય સખત મહેનત કરવાનું બંધ ન કરવું જોઈએ. તમે જેટલા વધુ પ્રયત્ન કરશો, તેટલું વધુ તો જ મોટી સફળતા તમારા પગ ચુંબન કરશે. જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ન જા. દુનિયા મહેનત અને સફળતા આગળ નમે છે. હંમેશા એવા વ્યક્તિના ચરણોમાં આવે છે જે વગર જે કોઈ પણ અટક્યા વિના અથાક પ્રયાસ કરે છે. જીવનમાં મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરવી તે ક્યારેય સખત મહેનત કરવાથી શરમાવા માંગતો નથી, હલતું નથી. તેથી તમારે તે સંપૂર્ણ સમર્પણ સાથે કરવાની જરૂર છે અને તમારે ઊર્જા સાથે કામ કરવું પડશે. તો જ તમે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી શકશો. જેટલી મોડી સફળતા મળશે તેટલી વધુ જેઓ સંઘર્ષ વિના મહાન બનશે. તેમને યાદ રાખો, જે લોકો ઝડપથી સફળતા મેળવે છે તેમની શક્યતા વધુ હોય છે સખત મહેનતથી ફરી પડવું. તમારા કાર્યો પણ ઉત્તમ હ. કારણ કે તમારા કાર્યો એ તમારી સાચી ઓળખ છે. તમે શું છો અને તમે શું સક્ષમ છો, તે બધું તમારા પર નિર્ભર છે. તે કર્મ પર આધારિત છે. તેથી કર્મ આના જેવું છે. ખાતરી કરો કે તમે દુનિયામાં પ્રખ્યાત બનો અને નામ એવું હોવું જોઈએ કે તેનો ઉચ્ચાર થતાં જ કામ પૂર્ણ થઈ જાય. મિત્રો, તમારા જીવનમાં તે પૂર્ણ થાય. આ એવું થઈ રહ્યું છે કે કોઈ તેને જોઈ ન શકે. પણ જેમ જેમ તમે પ્રગતિ કરવાનું શરૂ કરો છો, લોકો તમને નીચે ઉતારવા માટે તૈયાર છે. તમારા સગા, મિત્રો, પડોશીઓ બધા તમારા છે. તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરો. પણ જ્યારે તમે સંઘર્ષમાં હોવ છો, ત્યારે કોઈ તમારી સાથે હોતું નથી. જો એક પણ વ્યક્તિ સાચા હૃદયથી ન આપે તો જો હું તમને આમાંથી થોડો ટેકો આપું તો તમે ખૂબ જ ઊંચા થઈ શકો છો. પણ હવે તમારે કંઈક કરવું પડશે.
તમારે હવે કોઈના ટેકાની જરૂર નથી, સમય તમારો છે. તે 5 મોટા લોકો તમને ટેકો આપશે. અત્યાર સુધી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે હું જઈ રહ્યો છું. આ ઈચ્છાઓ કોઈપણ પરિસ્થિતિમાં પૂર્ણ હશે, પણ શરત એટલી કે તમને આ વિડિયો ગમશે. હવે મારે કૈલાશપતિ મહાદેવજીને અંત સુધી જોવું પડશે. મેં તમારા પર અને આ પર મારી કૃપા વરસાવી છે. તમે એ પણ જાણો છો કે જ્યારે મહાદેવજી કોઈના પર હોય છે, જો તમે દયાળુ હશો તો તે વ્યક્તિ ખાલી હાથે જશે. મહાદેવ તે ભક્તની થેલી ભરેલી રાખતા નથી. તેને ભરો અને હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે. હવે તમારી થેલી સોના અને ચાંદીથી ભરાઈ જશે. હા મિત્રો, તમે હમણાં સાંભળ્યું છે. થેલી સંપૂર્ણપણે સંપત્તિથી ભરેલી છે. તમારી ગરીબી થોડી ક્ષણોમાં દૂર થવાની છે. તમારું જીવન હવે પૂરું થવાનું છે. તે પરિવર્તન આવશે જે પછી કોઈ પણ મુશ્કેલી હવે તમને સ્પર્શશે નહીં. તમારી પાસે હશે. તમને એક એવું આશ્ચર્ય મળશે જેની તમે ક્યારેય અપેક્ષા નહીં રાખી હોય. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મહાદેવજી કૃપા કરીને આગામી 24 કલાકની અંદર તમારો સંપર્ક કરો. 5 મોટા સારા સમાચાર. તમને મળશે કાર અને બંગલો, સોનું, ચાંદી અને લાખો રૂપિયા રોકડા તમારા જીવનમાં પ્રવેશવાનો છે. આ બધું એક ભવ્ય અને આશ્ચર્યજનક ચમત્કાર છે. જાણે તમારા જીવનમાં આવું બનવાનું છે. નમસ્તે મિત્રો, જય માતા દી. જય માં. આપ સૌને લક્ષ્મી અને જય માં ભવાની અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે તૈયાર છે. દેવી લક્ષ્મીની કૃપાથી એક બનો. તમારા જીવનમાં એક મોટો વળાંક આવ્યો છે. તમે સાચું સાંભળ્યું. હવે તમારા જીવનમાં સારા સમાચાર છે. આ સમાચાર હમણાં તમારા સુધી પહોંચવાના છે. ભાગ્યને સુવર્ણ મુગટ શોભવાનો છે. ભગવાન શનિદેવ હવે તમારા કર્મોનો હિસાબ રાખશે. હું તમને મારી સામે અને તમારા સારા કાર્યોના ફળ સમક્ષ રાખીશ. સમય ઝડપથી આગળ વધે છે અને હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે. ભગવાન શનિદેવ તમારી મહેનતનો સંપૂર્ણ હિસાબ રાખે છે. અને હવે તમારા ભાગ્યની દિશા બદલાશે. નિર્ણય ભગવાને લીધો છે. સારો ન્યાય પણ તે બધું ઊંડાણપૂર્વક લે છે. યોગ્ય સમય આવે ત્યારે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી નિર્ણયો લે છે. ભગવાન પોતે તમારી થેલી ખુશીઓથી ભરી દે. હું તમને ફક્ત તમારામાં અને ભગવાનમાં વિશ્વાસ આપીશ. તમારા ભાગ્યમાં જે લખ્યું છે તેને તમારે જાળવી રાખવું પડશે. તમને તે ચોક્કસ મળશે. થોડુંક જ તમારે ધીરજ રાખવી પડશે. ગ્રહોની સ્થિતિ અને ચંદ્ર રાશિના આધારે આ કહી શકાય. આ સમયે તમારા જીવનમાં એક નવો વળાંક આવવાનો છે. હવે સમય છે જ્યારે તમને શાહી સારવાર મળશે. આ વિડિયોમાં તમને ખુશી મળશે. ગ્રહોનું ગોચર કેવી રીતે થાય છે તે વિગતવાર સમજાવવામાં આવશે. તે તમારા જીવનને કેવી રીતે અસર કરે છે. કૃપા કરીને આને ધ્યાનથી જુઓ. ભગવાન શન આગામી 24માં લખવું જ જોઈએ. થોડા કલાકોમાં તમારા જીવનમાં મોટો ફેરફાર. તમારું બંધ 24 કલાકમાં થઈ રહ્યું છે. મારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. તમારા બંધ 24 કલાકમાં તમારા જીવનમાં પરિવર્તન આવે છે. એક મોટો બદલાવ આવવાનો છે. હવે ખુલશે તમારું નસીબ. તે ચાલી રહ્યું છે અને ચારે બાજુ નફો છે. જો તમે તમારા જીવન અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છો, હું કોઈ મોટો સકારાત્મક પરિવર્તન ઈચ્છું છું, તો પછી આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ વગર. તમારા બધા અધૂરાઓને રોકીને જોવું જરૂરી છે. તમે લાંબા સમયથી જે સપનાઓ પાળ્યા છે, હવે આ વિડિયો પૂર્ણ થવાનો છે. આ લેખમાં અમે તમને સમજાવીશું કે અશુભ ગ્રહો પરિવહન તમારા વ્યવસાય, નોકરી, પરિવારને કેવી અસર કરે છે, જીવન અને શિક્ષણને અસર કરી શકે છે. તે જ સમયે આપણે એ પણ જાણીશું કે કઈ વસ્તુઓ કાળજી રાખીને તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. આ વિડિયો જોવા માટે થોડો સમય કાઢો. ધ્યાનથી જુઓ અને જાણો શું આવી રહ્યું છે. આજકાલ તમારા જીવનમાં શું મહત્વનું છે.
પરિવર્તન તો થવાનું જ છે. હા મિત્રો, તમે આ વખતે વિડિયો બરાબર સાંભળી રહ્યા છો. આખી વાત જોવાનું ભૂલશો નહીં, કારણ કે તેનો દરેક ભાગ આ ક્ષણ તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે. જેઓ તેને જોવાનું સંપૂર્ણપણે ચૂકી ગયા છે તેઓ મને અફસોસ થશે. અમે સંપૂર્ણ જવાબદારી લઈશું. તમારા જીવનમાં પહેલી વાર આ ફેરફાર કરો અને આગામી 24 કલાકની અંદર તમે આ સારા સમાચાર સાથે તમને 5 મોટી ભેટ મળશે. તમારા જીવનમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ. ભૂતકાળની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે આનું પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ તક ફરીથી આવશે. તમને તે ક્યારેય નહીં મળે અને તમને તેના ફાયદા મળશે ઘણા જન્મો પછી પણ. ભગવાન મળી શકતા નથી. આગામી 24 કલાકમાં ભોલેનાથ હવે તમારું નસીબ તમારા જેવા સંપૂર્ણપણે બદલાઈ જવાના છે. આપણે જાણીએ છીએ કે આપણું ભાગ્ય આપણા કર્મો પર આધારિત છે. ભગવાનનો ન્યાય ધીમો છે, જેના આધારે તે ચોક્કસપણે થાય છે, પરંતુ તે ખૂબ જ સચોટ અને ન